હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ધોરણ 10 નું વિકાસ પ્રથમ સત્ર માટે આવી ગયું છે. તમારા નજીકના બુક સ્ટોલમાંથી પરચેસ કરી લો. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાના છીએ પ્રકરણ નંબર 1 વિભાગ બી ના મોસ્ટ આઈએમપી દાખલા જે આપણને વિકાસમાં આપ્યા છે. શું કીધું છે? સાબિત કરો કે 5 - √3 અસમય સંખ્યા છે. સ્વાધ્યાય 1.2 ની અંદર આવા પ્રકારના દાખલા આપણે કર્યા છે. તો હવે આ કેમ કરશું? તો પેલા ધારી લેવાનું, ધારો કે 5 - √3 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, બરાબર? ઓકે, હવે શું કરવાનું ભાઈ? 5 - √3 બરાબર એના છેદમાં બી, આવું આપણે લેવાનું. કારણ કે સમય સંખ્યા હોય એને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય. ઓકે, હવે આ જે એ અને બી લીધી ને, એ બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંક છે, હે ને? તો એનો ગુસ્સા કેટલો થાય? તો અહીંયા લખો ગુસ્સા એ બી બરાબર 1 થાય. ગુસ્સા એનો કેટલો થાય? 1 થાય. ક્લિયર છે? સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. હવે આપણે શું કરવાનું? તો કે આપણે આ √3 છે ને, એને આપણે કરતા બનાવવો છે. એને આપણે શું કરવું છે? કરતા બનાવો છે. એટલે હું આ 5 છે ને બરાબર ની આ બાજુ લઈ આવું એટલે માઇનસ થઈ જાય. એટલે -√3 એના છેદમાં બી. 5 હતા બરાબર ની આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું. તો -√3 એમનમ બી નો ગુણાકાર 5 હારે કરો તો -5b ના છેદમાં બી. ઓકે, સમજાઈ ગયું? ક્લિયર? સાવ ઈઝી, કાંઈ અઘરું નથી. હજી એક વાર, આ 5 હતું, આ બાજુ લાવ્યું એટલે માઇનસ થયું. હવે આપણે આના છેદ સરખા કરવા છે. સરવાળો કે બાદબાકી કરવું હોય ત્યારે છેદ સરખા કરવા પડે. અને છેદ સરખા કરવા માટે મેં લસાઈ લઈ શકાય અથવા ચોકડી ગુણાકાર કરી શકાય. મેં ચોકડી ગુણાકાર કર્યો. એમનમ બી નો ગુણાકાર 5 સાથે એટલે 5b એના છેદમાં બી. હવે દીકુડાવ, √3 બરાબર માઇનસ કૌંસમાં a - 5b ના છેદમાં બી. √3 એમનમ. હવે આ માઇનસ નિશાની મેં આને આપી દીધી કારણ કે આપણે √3 પ્લસમાં જોઈએ છે. તો આમને મેં રાખી શકાય, કાંઈ વાંધો નથી. પણ તમે માઇનસની નિશાની અગર આ એને આપો અને ઓછે વત્તા 5b એના છેદમાં બી લખી નાખો. આ કૌંસ ખોલવું હોય તો ખોલી નખાય, ન ખોલો આમનામ રાખો તોય વાંધો નથી. હવે જરાક તમે અહીંયા જુઓ, આ બરાબરની બે બાજુ ધ્યાનથી જુઓ. આ √3 છે, આ તો અસમય સંખ્યા છે કારણ કે રૂટ છે ને. પણ એ અને બી, આ એ 5b એના છેદમાં બી, આ જે છે કે નહીં, રૂટ વગરની સંખ્યા છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ સમય સંખ્યા છે. તો એવું પોસિબલ હોય? એક બાજુ અસમય સંખ્યા હોય ને એક બાજુ સમય સંખ્યા હોય, એવું પોસિબલ ન હોય, હે ને? તો અહીંયા ડાબા બરાબર જબા નથી, તો અહીંયા લખવાનું અહીં √3 અસમય સંખ્યા છે. સમય સંખ્યા છે. જ્યારે -a + 5b ના છેદમાં બી એ સમય સંખ્યા છે, હે ને? એ કેવી સંખ્યા છે? આ જ્યારેમાં આ રનો આ છે, હો ભાઈ, હે ને? આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, બરાબર? ઓકે, તો મતલબ એવો કે દાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. અહીંયા હું લખું છું, દાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. દાબા બરાબર જબા નથી. તેથી 5 - √3 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. ડન? વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, બીજો દાખલો આપણે જોઈએ એ પહેલા તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. આ જેટલા વિકાસની અંદર જેટલા વિષય છે, બધા વિષયનું PDF વાળું સોલ્યુશન્સ તમને ફ્રીમાં મળી જશે પેન્ટેડ સાથીમાં. પેન્ટેડ સાથી ડાઉનલોડ કરો, ધોરણ 10માં ક્લિક કરો. પછી અહીંયા તમને ધોરણ 9ની બદલે ધોરણ 10 લખેલું છે. ધોરણ 10નું સ્વાધ્યાય હશે, સ્વાધ્યાય પોથી હશે, નીચે વિકાસ હશે. ત્યાં તમને આ બધાની PDF મળી જશે. બધાય વિષયના તમને વિડીયોઝ પણ મળી જશે, ફ્રી PDF મળશે. તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરાબર ને? નેક્સ્ટ સમ. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n ઘાતનો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. હવે અહીંયા બે રીતે દાખલો કરી શકાય. પહેલી રીત, n પ્રાકૃતિક સંખ્યા કીધી. ઓકે, તો n ની જગ્યાએ આપણે એક કામ કરીએ,
એક લઈએ, બે લઈએ, ત્રણ લઈએ, આવી રીતના અલગ અલગ સંખ્યા લઈએ, કારણ કે એન પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? એકથી થાય. હવે આપણે કરીએ 6 ની n ઘાત. 6 ની 1 ઘાત એટલે 6, હે ને? એનની જગ્યાએ આપણે 1 લીધું, તો અહીંયા લખું છું n બરાબર 1 લેતા, એટલે તમને આઈડિયા આવે. હવે n ઘાત છે ને આપણે 2 લઈએ, એટલે n બરાબર 2 લેતા, એટલે 6 ની n ઘાત એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36. n બરાબર 3 લેતા, હે ને? એટલે 6 ની n ઘાત એટલે 6 નો ઘન 216. હવે દીકોડાઓ તમે જુઓ, ક્યાંય પણ અંતિમ અંક શૂન્ય નથી આવતો, 6 આવે છે. તો આપણને શું કીધું? 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય? ન થાય. આપણે લખવાનું 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન થાય. વાર્તા થઈ ગઈ પૂરી. અથવા તમે બીજી રીતે કરી શકો કે ભાઈ 6 છે એનો તમે ભાગ પડો 2 ગુણ્યા 3. તો કોઈ પણ સંખ્યા જ્યારે 2 ગુણ્યા 5 ના ગુણતમાં હોય, 2 ગુણ્યા 5 ના ગુણતમાં હોય તો અંતિમ અંક શૂન્ય હોય. જ્યારે 6 માં 2 ગુણ્યા 3 છે એટલે એનો અંતિમ અંક શૂન્ય ન થાય. એ રીત પણ કરી શકો, પણ આ રીત વધારે હેલી પડે અને ખોટી ન પડે, એટલે ચિંતા નહીં કરવાની. આગળ સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 શા માટે વિભાજ્ય સંખ્યા છે? સિમ્પલ છે, આપણે કરીને જોઈએ. હાલો, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, આ બધાનો ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 11, 11 સત્તા 77, ઓકે, ગુણ્યા 13 કરીએ તો 0, 1 સત્તુ 7, 1 સત્તુ 7, 7 તરી 21 વધી પડી 2, 7 તરી 21 ને 2 23. આ એક એમ 7 ને 3 10 વધી પડી 1, 7 ને 2 9 ને 1 10, એટલે જવાબ કેટલો આવે? 1001, ઓકે, વત્તા 13, એટલે જવાબ આ બેનો સરવાળો કરો એટલે 1014. હવે જો 1014 ના આપણે અવયવ પાડી દઈએ તો કહી શકીએ કે ભાઈ આ જે છે એ વિભાજ્ય સંખ્યા છે. 1014 ભાગ્યા 2, 2 પંચા ને 10, 0 એમને 2 સત્તા 14. હવે 7 ને 5 12, એટલે 3 આરે હવે ભાગ હાલશે. 3 આરે કાઢીએ આપણે, હે ને? 3 એકા 3, 5 માંથી 3 જાય એટલે 2 વધે, પાછળ મૂકો 0, કલ્પના કરો 20, 3 છક 18, 20 માંથી 18 જાય એટલે કેટલા વધ્યા હોય? તો કે 2 વધ્યા, પાછળ છે 7 એટલે 27, 3 નવા 27, અને 13 નો વર્ગ 169, એટલે 13 ગુણ્યા 13 અને 13 એકા 13. ખ્યાલ આવ્યો દીકરાઓ? તો આનો મતલબ શું થાય? 1014 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. તેથી આપણે લખી શકીએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 વિભાજ્ય સંખ્યા છે. સિમ્પલ, સાવ ઈઝી બેટા, કાંઈ અઘરું નથી. અને મજાની વાત એ છે, આટલું મસ્ત સરસ મજાનું હું તમારા માટે લાવું છું, તોય તે 72% એવા લોકો છે કે જે ચેનલ જ સબસ્ક્રાઈબ નથી કરતા. 72% લોકો. અગર આ 72% લોકો જે માત્ર વિડીયોઝ જોવે છે, અગર એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે તો આપણે પ્રથમ પરીક્ષા પહેલાં જ 5 લાખ પહોંચી જઈએ, અને ફાઇનલ એક્ઝામ પહેલાં તો આપણે 1 મિલિયન પહોંચી શકીએ એમ છીએ. તો હું તમારા માટે રાત દિવસ મહેનત કરવા તૈયાર છું. તમારે ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. તમારા માટે તમને જરૂરિયાત હોય એ બધું મળી જશે. ગણિત મળશે, વિજ્ઞાન મળશે, સમાજ મળશે, ઇંગ્લિશ મળશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ વન. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો. ઓકે, ગુસા ગોતવાન છે અને લસા ગોતવાન છે. બે સંખ્યા છે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને લસા પણ શોધો. તો પહેલા આપણે ગોતી લઈએ 96 ના. ઓય ये तो पेन है. હાલો ભાઈ, પહેલા આપણે મસ્ત મજાના 96 ના ભાગ પાડીએ. તો 96 ભાગ્યા 2 કરીએ તો 2 ચોક 8, 2 અઠ્ઠા 16, 24 દુ 48, 2 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 2 તેરી 6 અને 3 એકા 3. એટલે 96 માં આપણને શું મળ્યું? તો કે 2 એક વખત, 2 વખત, 3 4 5 વખત, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 32 તેરી 96. ઓકે, 404. તો આનો 2 આરે ભાગ પાડીએ. 2 દુ 4 0, 2 દુ 4,
બે એકા બે, બે એકા બે. હવે 101. શું 101 એ વિભાજ્ય સંખ્યા છે? સાહેબ 101 વિભાજ્ય સંખ્યા છે તો કહો તમે 1 થી 20 ઘડિયામાં ક્યાંય એવું ગોતો જ્યાં તમને 101 જોવા મળતું હોય, ન મળે, બરાબર ને? તો 101 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 101 એકા 101. તો દીકરાઓ 404 ના શું અવયવ પડ્યા ભાઈ? તો કે 404 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો આનો ગુસ્સા એટલે બંનેમાં સરખું હોય લેવાનું. શું સરખું છે બંનેમાં? તો કે સાહેબ બંનેમાં ગુસ્સા આ બગડો એટલે 2 ગુણ્યા 2 એટલે ગુસ્સા કેટલો થાય? 4. લસામાં શું લેવાનું? તો કે ગુસ્સા હોય તો લખી જ નાખવાનો પ્રેમથી, આ 4 તો લખી જ નાખવાના. હવે વૈધું કોણ? તો કે 2 દુ 4 દુ 8 અને 8 તેરી 24. ઓકે, આ 24 લખી નાખીએ ગુણ્યા અહીંયા શું વધ્યું? 101. ગુસ્સામાં લસામાં જે ગુસ્સા હોય મૂકવાનું, એ સિવાય જે સંખ્યા બાકી રહી જતી હોય લઈ લેવાનું. તો 2 દુ 4 દુ 8 તેરી 24 ને 101 એમ નામ. હવે ડીયર સ્ટુડન્ટ્સ આપણે શું કરશું? 24 ચોક, તો આપણે 24 ચોક કરીએ ભાઈ. ચોકે ચોકે હોળ વધી પડી 1, 4 દુ 8 ને 1 9 કેટલા થયા? 96. 96 ગુણ્યા કેટલા કરવાના? 101. તો આપણે કરી નાખીએ 101 ગુણ્યા 96. પેલા 0 એમ નમ બેટા. 101 ગુણ્યા 9 કરો, 9 એકા 9, 0 9 એકા 9, પછી 6 આરે ગુણાકાર, 6 એકા 6, 0 ને 6 એકા 6, 6 એમ નમ 9 એમ નમ 6 એમ નમ 9 એમ નમ. જવાબ આવે 96. તો લસા કેટલો મળે બેટા? 96. ડન છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. 510 અને 92 નો લસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી ગુસ્સા શોધો. ઓકે, તો જેમ અવયવ પાડી એમ પાડી નાખવાના. ચોપડીનો બેઠો દાખલો છે 510, 2 ભાગ્યા કરશું. 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે, પાછળ એકડો આવે એટલે 11, 2 પંચા 10, 11 માંથી 10 જાય એટલે 1 ને પાછળ 0, 2 પંચા ને 10. ઓકે, એના પછી 3 આરે ભાંગો, 3 અઠ્ઠા 24 અને 25 માંથી 24 જાય 1 પાછળ 5 એટલે 15, એટલે આવશે 3 પંચા 15. એના પછી 5 આરે ભાંગાકાર કરો એટલે 17 પંચા 85 ને 17 એકા 17. ડન થઈ ગયું. આગળ 92. 92 આપણે 2 આરે ભાંગાકાર કરો એટલે 2 ચોક 8 ને 2 છક 12, 2 દુ 4, 2 તેરી 6 ને 23 એકા 23. ઓકે, આગળ વ્યા જઈએ. 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હે ને? તો હવે પહેલા આપણને હું ગોતવાનું કીધું કે પહેલા લસા ગોતવાનું, તે પરથી ગુસ્સા ગોતો. તો પહેલા ગુસ્સા ગોતીએ કે લસા ગોતીએ, હું ફેર પડે? પણ પહેલા હું ગુસ્સા ગોતું છું, બરાબર ને? તો બંનેમાં કોમન જોવા લો શું છે? તો કે બગડો કોમન, બીજું કાંઈ કોમન દેખાય નથી? દેખાતું. ઓકે, ગુસ્સા 2, લસા આ જે કોમન છે બગડો એ એકવાર લખ્યું. હવે વૈધું હું બેટા? તો કે ભાઈ 23, 17 પંચા 85 અને 17 ગુણ્યા 3. હે ને? તો આપણે આને આમ કરીએ, જો 3 પંચા 15 એને ગુણ્યા 17 એમને મૂકી દઉં. શું કર્યું મેં? 3 પંચા 15 ગુણ્યા 17 અને 23 દુ 46. હવે કરીએ આ બધાને ગુણાકાર. હાલો, 15 દુ 30. ઓકે, એને ગુણ્યા 17 એને ગુણ્યા 46. થોડોક મગજનો ઉપયોગ કરો તો તમને ખબર પડે. 17 તેરી 51, પાછળ 0 એમને મતલબ 510 એને ગુણ્યા 46. હવે 51 ગુણ્યા 46 કરીએ ભાઈ તો 0 એમનેમ દીકુડાવ. 4 એકા 4, 4 પંચા 20, 6 એકા 6, 6 પંચા ને 30. આ 6 એમનેમ, 4 એમનેમ, 3 એમનેમ ને 2 એમનેમ, એટલે જવાબ કેટલો આવ્યો? 23 46. તો લસા કેટલો આવ્યો ભાઈ? 23 46 આવ્યો. ડન. આસાન, બહુ ही હેલા હેલા હે, જરાય અઘરું નથી. એના પછી ભાઈ ખાસ પેન્ટેડ ડાઉનલોડ કરી લો. તમને ક્યાં જોવા મળશે? પેન્ટેડ સાથી. પેન્ટેડ સાથીમાં ધોરણ 10 ક્લિક કરશો, અહીંયા તમને સ્વાધ્યાયનું સોલ્યુશન પણ મળી જશે. સ્વાધ્યાય પોતે નીચે તમે જાશો એટલે વિકાસ પણ તમને ત્યાં જ મળી જશે. હે ને? તો બધા વિષયનું ત્યાં તમારે PDF પણ આવી જશે ને વિડીયો સોલ્યુશન્સ પણ આવી જશે, જેથી તમે સરળતાથી એક્ઝામ માટે તૈયારી કરી શકો. તો અત્યારે ને અત્યારે સૌથી પહેલાં પેન્ટેડ એપ ડાઉનલોડ કરો. આગળ 2 સંખ્યાઓનો ગુસ્સા 145 અને લસા 2175. જો તે 2 સંખ્યા પૈકી એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા શોધો. તો આપણી આગળ ગુસ્સા છે ભાઈ, આપણી આગળ લસા છે. 2 સંખ્યા પૈકી એક સંખ્યા એટલે એ આપણી આગળ છે 725. તો બીજી સંખ્યા એટલે બી ગોતવાન છે આપણે, બરાબર ને? તો સૂત્ર શું છે ભાઈ? તો કે ગુસ્સા
ગુણ્યા લસા ઇઝ ઇક્વલ્સ ટુ એ ગુણ્યા બી. હાલો ગુસા કેટલું છે 145, લસા 2175, એ 725 અને બી એમ. ઓકે હવે આ 725 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે 145 ગુણ્યા 2175 એના છેદમાં 725. હવે જો થોડુંક મગજ વાપરો, ઉપર વળે એટલું બધું મગજ આપ્યું છે, એમાંથી આપણે એટલું જ વાપરવાનું છે. વિચાર કરો, થોડુંક વિચારો. 7 ના ઘડિયામાં 21 ક્યારે આવે? તો કે 7 તેરી 21 થાય અને 25 તેરી 75 થઈ ગયું કે નહીં? તો પછી યાર 145 ગુણ્યા 3 કરી નાખો ભાઈ, તો 3 પંચા 15 વધી પડી 1, 3 ચોખ્ખું 12 ને 1 13 વધી પડી 1, 3 1 3 ને 4, એટલે જવાબ આવે 435. હાલો ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ એના પછી ભૂલ નથી પડતી ને ભાઈ, 435. એના પછીનો દાખલો, 7મો દાખલો. અવિભાજ્ય અવયવીકરણની રીતે 336 અને 54 નો ગુસા શોધો, ત્યારબાદ લસા, ગુસા અને તેમના સંખ્યા વચ્ચેનો સંબંધ પરથી લસા શોધો. ઓકે સમજાઈ ગયું. હાલો તો પેલા ગુસા ગોતવો પડશે અને પછી સૂત્રનો ઉપયોગ કરીને આપણે લસા ગોતવાનું છે. તો પેલા આપણે ગોતી લઈએ ગુસા. આપણને કઈ બે સંખ્યા આપી? તો કે 336. આને આપણે અવયવ પાડી નાખીએ અવિભાજ્ય અવયવની રીતે. ઓકે તો 2 એકા 2, 3 માંથી 2 જાય એટલે 1 વધે, બાજુમાં મૂક્યો 3 એટલે 13, 2 છક 12, 13 માંથી 12 જાય એટલે 1 વધે, પાછળ મૂક્યો 6 એટલે 2 અઠ્ઠા 16. જો તમને આમ ફાવે તો આમ કરવું, કઈ વાંધો નથી. 2 એકા 2, 1 2 છક 12, 1 2 અઠ્ઠા 16, આમ કરીએ કઈ વાંધો નથી. પણ હવે તમે 10મા ધોરણમાં આવ્યા છો તો તમારી વિઝ્યુલાઇઝેશન પાવર કેમ ઇમ્પ્રૂવ થાય? તો કે આ રીતે કરો ને તો તમે વિચારતા થાવ 2 એકા 2, 3 માંથી 2 જાય એટલે 1 વધે, પાછળ 13 એટલે પાછળ તગડો મૂકો એટલે 13 થાય, 2 છક 12, 13 માંથી 12 ગયા એટલે 1 વધ્યા, પાછળ છગડો મૂક્યો એટલે 16, 2 અઠ્ઠા 16. તો આ વિઝ્યુલાઇઝેશન પાવર છે ને ઇમ્પ્રૂવ થાય, હે ને? અને ફાવી જાય. તમને બધાને ઘડિયા તો આવડે છે, આવડી જાય. ટ્રાય કરો. સાહેબ અમને ડાયરેક્ટ નથી આવડતું, આમ આવડે. પણ કોઈ પ્રેક્ટિસ નથી કરી, ટ્રાય નથી કરી એટલે નથી આવડતું. પણ તું 2 દિવસ ટ્રાય કર ને દીકરા, એટલે આવડી જશે. ચિંતા નહીં કર, આવડી જશે, હે ને? મારા ઉપર વિશ્વાસ રાખ. પણ એકવાર ટ્રાય કરીને જો દીકરા, તો તારો બોર્ડમાં સમય બચશે અને બોર્ડમાં તારો ટાઈમ નહીં ઘટે, હે ને? ઓકે 2 અઠ્ઠા 16, 2 ચોક 8. જો આ તો ઈઝી છે. 2 ચોક 8, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, હે ને? 3 સત્તા ને 21 અને 7 એકા 7. હાલો થઈ ગયું. ઓકે આગળ આવી જઈએ. એના પછી 54 ના ભાગ પાડીએ. 27 દુ 54, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. બરાબર ને? ઓકે ગોતીય ગુસા. 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 54 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે હવે ધ્યાનથી સમજો દીકુડાઓ. અહીંયા જે છે આ 2 કોમન એટલે ગુસા બરાબર 2. પછી 3 કોમન એટલે અહીંયા ગુણ્યા 3 એટલે 3 દુ 6. ડન. લસા કેવી રીતના ગોતવાનું છે? જો અહીંયા આપણને કીધું છે ગુસા શોધો, ત્યારબાદ લસા ગુસા અને તેમની સંખ્યાઓના વચ્ચેના સંબંધ પરથી લસા શોધો. એટલે કવિ એવું કહેવા માંગે છે કે સૂત્ર મૂકો ગુસા, આવડા સૂત્ર મૂકો, ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો દીકુડા ગુસા કેટલો છે? 6. લસા એમ નામ a ગુણ્યા b. a કેટલા છે ભાઈ? 336. ઓકે અને b કેટલા? તો કે 54. હવે 6 ભાંગાકાર છે, ઓલી ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય એટલે લસા બરાબર 336 ગુણ્યા 54 એના છેદમાં 6. 6 9 54 એટલે લસા બરાબર 336 ગુણ્યા 9 કરો ભાઈ. 6 9 54 વધી પડી 5.
9 તેરી 27, 27માં 5 નાખો એટલે કેટલા થયા? 27માં 5 નાખો એટલે 28, 29, 30, 31, 32. ઓકે, હે ને? તો અહીંયા વધી પડી 3, 9 તેરી 27, 29, 30 ને 31 એટલે જવાબ આવે 31, 24. તો લસાનો જવાબ આવ્યો 31, 24. એ આપણે સૂત્ર મૂકીને ગણવાનું હતું, ડાયરેક્ટ નથી ગણવાનું, કારણ કે આપણને અહીંયા ચોખવટ કરી છે કે કઈ રીતે ગોતવાનું છે. હવે આપણે 336 ગુણ્યા 9 કરીએ ભાઈ. 336 ગુણ્યા 9, 6 9 54, વધી પડી 5, 9 તેરી 27 ને 5 થાય 32, વધી પડી 3, 9 તેરી 27 3 30 એટલે જવાબ આવશે 31, 24 ની ભાઈ 30, 24. મારી ગુણાકારમાં થોડીક મિસ્ટેક થઈ હતી. એના પછીનો દાખલો, જો સંખ્યા 25, 20 નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 3 ઘાત 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 હોય તો p માઇનસ q શોધો. ઓકે, હવે થોડુંક અહીંયા રકમમાં સુધારો છે, જોઈ લઈએ. તો અહીંયા હું બરાબર લખું છું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7. તો આપણે આમાં કઈ મૂંઝાઈ ન જવાનું હોય, અવયવ પાડ નાખવાના 25, 20 ના. 2 આરે ભાગ કાઢીએ, 2 એકા 2, 5 વધ્યા, 2 દુ 4, બરાબર ને? 5 માંથી 4 જાય એટલે 1 પાછળ આવ્યો બગડો, 2 6 12 અને 0 એમનો. હાલો, એના પછી 2 6 12, 2 તેરી 6 ને 0 એમનો. 2 તેરી 6, 2 એકા 2 ને 2 પંચા 15, 2 પંચા ને 10, બરાબર ને? 2 તેરી 6, 2 એકા 2, 3 માંથી 2 ગયા એટલે 1 વધ્યો, પાછળ 0 એટલે 2 પંચા 10. ઓકે, બાકી 630 ના અડધા 315. હાલો, હવે આનો 5 આરે ભાગ કાઢીએ. 3 એકા 3, એક સાથે 2 આંકડા લેવાના છે એટલે 0 મૂકવાના અને પછી કરવાનું 3 પંચા 15 ને કે ડખા થયો. હજી 3 આરે ભાગ આલશે. 3 તેરી 9, 10 માંથી 9 જાય એટલે 1 પાછળ 5 મૂકો એટલે 15 એટલે 3 પંચા 15. 5 આરે ભાગ આલશે. 5 સત્તા 35 ને 7 એકા 7. હવે 2 ની કેટલી ઘાત થઈ? તો કે 3 ઘાત થઈ. ઓકે, ગુણ્યા 3 નો કેટલી ઘાત થઈ? તો કે 3 નો વર્ગ થયો. ઓકે, ગુણ્યા q એટલે 5, હે ને? ગુણ્યા 7. હવે p એટલે શું થયું? તો કે p બરાબર 2 થયું. q બરાબર કેટલા થયા? જો p ઘાતમાં હતું, અહીંયા 3 ની ઘાત કેટલી છે? p, તો 3 ની ઘાત 2 એટલે p બરાબર 2. q ની બરાબર કેટલા થયા? તો કે 5 થઈ ગયા. હવે કીધું p માઇનસ q, 2 માઇનસ 5 એટલે જવાબ આવે -3. હાલો, ડન છે દીકુડાવ? નેક્સ્ટ વન, જો ગુસ્સા 306 અને 657 બરાબર 9 આપેલો હોય તો લસા શોધો. ચોપડીનો બેઠો દાખલો, હે ને? તો અહીંયા લખવાનું ગુસ્સા ગુણ્યા લસા. સ્વાધ્યાય 1.1 બરાબર a ગુણ્યા b. ગુસ્સા કેટલો કીધો? 9. લસા તો એ તો આપણે ગોતવાન છે, બરાબર a ગુણ્યા b, હે ને? તો કે એ બી આપણી આગળ છે. પહેલી સંખ્યા છે એ છે ને બીજી સંખ્યા છે એ બી છે એટલે આપણે મૂકી દઈએ 306 અને 657. હવે 9 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય તો લસા બરાબર 306 ગુણ્યા 657 ભાંગ્યા 9. હવે 657 ભાંગ્યા 9 કરી નાખીએ આપણે. ગમે એનો 9 વારે ભાંગાકાર કરશો જવાબ આવી જશે. ઓકે, હવે 657 ભાંગ્યા 9 કરીએ, બરાબર ને? 7 9 63, કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 7, 9 તેરી 27. કેટલો જવાબ આવ્યો દીકુડા? 73. હવે 306 ગુણ્યા 73 કરી નાખીએ આપણે. 306 ગુણ્યા 73, 0, 7 6 42, 7 તેરી 21, 3 6 18, 1 એમનમ, 3 તેરી 9, 8 એમનમ, 2 ને 1 3, 9 ને 4 13, વધી પડી 1, 1 ને 1 2 અને 2 એમનમ એટલે જવાબ કેટલા આવ્યો? 22,338. ડન દીકુડાવ? હવે એના પછીનો દાખલો છેલ્લો, એટલે પેલું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય. પણ એ પહેલા મારા દીકુડાવ પેન્ટેડ સાથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમે પેન્ટેડ સાથીમાં ધોરણ 10 સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને વિકાસનું સોલ્યુશન્સ મળી જશે કે જે તમને પ્રથમ સત્રમાં બહુ ઉપયોગી થશે. હજી પરચેસ ન કર્યું તો કરી લો. સાથે સાથે 72% લોકો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા.
તમામ લોકોને દિલથી વિનંતી કરું છું બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી આપણે આ 72% લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે ને તો આપણે એક્ઝામ પ્રથમ પરીક્ષા પહેલાં 5 લાખ વટી જશું હે ને આપણી વ્યુઅરશિપ બહુ સારી છે અને આ 72% રેગ્યુલર જોવાવાળા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો તમે તમારા મિત્રોના મોબાઈલમાંથી કરાવો ઘરના જેટલા મોબાઈલ હોય એમાંથી કરો અને લાઈવ લેક્ચર યુટ્યુબમાં બિલકુલ ફ્રી આવે એ પણ અટેન્ડ કરો અને પછી જો મજા આવે તો પેડ કોર્સમાં જોઈન થાજો હે ને બાકી તમે ફ્રીમાં તો યુટ્યુબમાં ભણી શકશો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો 60 120 અને 288 નો ગુસ્સા તેમજ લસા શોધો ઓકે 60 તો અવયવ પાડી નાખીએ પહેલાં આપણે 60 ભાગ્યા 2 એટલે 30 30 ભાગ્યા 2 એટલે 15 3 પંચા 15 ને 5 એકા 5 હે ને આગળ 120 120 ભાગ્યા 2 એટલે 60 એને ભાગ્યા 2 એટલે 30 એને ભાગ્યા 2 એટલે 15 એને ભાગ્યા 3 પંચા 15 અને જે છે 5 એકા 5 ઓકે ડન છે એના પછી બેટા તો કે 288 એને ભાગ્યા આપણે 2 કરીએ 2 એકા 2 2 ચોક 8 2 ચોક 8 એને ભાગ્યા 2 કરીએ 2 સત્તા 14 2 દુ 4 એને ભાગ્યા 2 કરીએ 2 તેરી 6 અને 2 છક 12 72 ના અડધા 36 36 ના અડધા 18 18 ના અડધા 9 3 તેરી 9 ને 3 એકા 3 જગો મગો હવે આપણે અહીંયા લખી નાખીએ 60 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 પછી લખીએ દીકુડાઓ 120 તો ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 પછી લખીએ 288 તો 2 કેટલી વખત છે 1 2 3 4 5 1 2 3 4 5 હાલો ભાઈ 5 વાર છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે પેલા ગોતીએ ગુસ્સા ગુસ્સામાં હરખું હોય લખવાનું શું સરખું છે તો કે આ બગડો હરખો તો કે હા અન આ બગડો હરખો તો કે હા અન હાલો આ તગડો હરખો તો કે હા અન હે ને તો 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 2 દુ 4 તેરી 12 એટલે ગુસ્સા કેટલો થાય 12 થાય લસા હાલો 12 એમના એને ગુણ્યા ઉપર નીચે જે સરખે સરખું હોય ભલે 2 ઉપર નીચે ત્રણેયમાં ન હોય પણ 2 માં હોય તો એકવાર લખવાનું પછી બીજું કઈ સરખું દેખાય છે તો કે અહીંયા જો 5 5 સરખું દેખાય હે ને પેલામાં ને બીજામાં તો એ 5 એક જ વાર લખવાનું હવે કઈ બાકી રહ્યું તો કે હવે કઈ નથી બાકી રહેતું 2 દુ 4 અને 4 તેરી 12 આગળ વ્યા જઈએ 12 ગુણ્યા 12 એટલે 144 અને 5 દુ 10 એટલે જવાબ આવે 1440 ડન થઈ ગયું ક્લિયર થઈ ગયું તો આવી રીતે આપણે આ સરસ મજાનો દાખલો ગણવાનો છે મજા આવી ને મજા આવી તો કમેન્ટ કરો તમારા સ્કૂલના જેટલા મિત્રો છે બધાઈને શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted Painless Learning